સ્વર્ગીય ગોપીનાથ મુંડે ગ્રાઉન્ડ પર આ મેચો રમાઈ રહી છે. બંને મેચો પરીન 11 અને લુસી બેલો વોરિયર્સ વચ્ચે મેચ જામી રહી છે. રોહિત અને અક્ષય umpires take the position. तो चलो रोक करिए मैच और मैदान की तरफ एक बार फरी बार आकर्षण करिए मैदान की तरफ. लास्ट क्वार्टर फाइनल मैच परीन 11 અને લુસી બેલો વચ્ચે. પરીન 11 ને ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય અને લુસી બેલોને ઉતાર્યા છે બેટિંગ માટે. રોહિત અને અક્ષય અને હરીશ બોલિંગ માટે છે. પહેલો બોલ નાખવા સજ્જ. સ્ટ્રાઇક પર રોહિત, નો સ્ટ્રાઇક પર અક્ષય. પહેલો બોલ હરીશ નો જોવાનો રહેશે શું થાય છે. પહેલા બોલમાં પહેલી 2 ઓવર પાવર પ્લેની ઓવર છે કે છે ને જીવોનો ટાવર અને રોહિત અને અક્ષયનો પાવર આપણે જોઈએ. પહેલો બોલ હલકાતોથી રમીને સિંગલ લેવાનો પ્રયાસ છે. બહુ સરસ બેટિંગ. વિકેટ દેવાના નથી, સોચથી રમી રહ્યા છે કે વિકેટ દેવાના નથી. પહેલી 2 પાવર પ્લેમાં વિકેટ ખોવા નથી આપણે. એક રનથી ખાતું ખુલ્યું છે. હવે માત્ર સ્ટ્રાઇક પર છે અક્ષય. અક્ષય આવ્યા છે. સામનો કરશે હરીશનો. ફરી એકવાર લેગ સ્ટમ્પની બહાર બોલ છે. વાઇડ નો ઇશારો. પ્રફુલભાઈનું અહીંયા આગમન થઈ ગયેલ છે. પટેલ સમાજના પ્રફુલભાઈ, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે પ્રફુલભાઈ. સર મનસુખભાઈ વગાસિયા, સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ. સુંદર ફટકો. માય ગોડ, આ ગેપમાં રમવાનો પ્રયાસ હતો. એક સિંગલ આવશે. સ્કોર વધીને પહોંચી ગયો 3. આ વખતે ફરી એકવાર સુંદર ફટકો. સ્ક્વેર લેગ પર ખેલાડી મોજૂદ છે. બોલને ગેધર કરે થ્રો કરે ત્યાં સુધી એક રન લેવાનો મોકો હતો. સ્કોર થઈ ગયો છે તે 4. એક બોલની રમત હજી બાકી છે. કે છે ને હીરો બનવો હોય તો હીરો બનવા માટે ઘસાવવું પડે છે, દાગીના બનવા માટે ટીપાવવું પડે છે મિત્રો. કારણ કે ઠોકર ખાધા વગર, નોકર બન્યા વગર શેઠ કદી બનાતો નથી. ફરી એકવાર મોટો આ વખતે ઇનસાઇડ આઉટ અને ક્લેશ. કેમને બોલ જોઈને વાગ્યો. બેટર આઉટ.
સ્કોર 4 રન થયા છે. એક બોલ બાકી છે. એક સફળતા લીધી છે. એક જબરદસ્ત સફળતા હરીશને મળી છે. મોટો વિકેટ ભરત આવે છે. નવા બેટર ક્રીઝ પર આવે છે. હરીશને સફળતા મળી. મોટો વિકેટ અક્ષયના રૂપમાં ઇનર એજ લાગીને આઉટ થયા છે. ફરી એકવાર ઇનસાઇડ આઉટ ક્લીન બોલ. વિકેટ નંબર 2 મળી રહ્યો છે હરેશને. લુસી બેલો લૂઝિંગ ધ સેકન્ડ વિકેટ. ભરત આલાની પરત નીતિના આવે છે. બોલર કોને નિલેશ બોલિંગ માટે સજ્જ. બીજી ઓવર પાવર પ્લેની. આ વખતે હલકા હાથોથી રમે છે. સેન્સેબલ ક્રિકેટ. કવરની દિશામાં એક સિંગલ આવ્યો. જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળે છે. એક તરફ જોવા જઈએ તો પરી 11 ટોસ જીતો ફિલ્ડિંગ લીધું અને પહેલી ઓવરમાં 2 સફળતા લઈ લીધી અને કમર તોડી નાખી લુસી બેલો વોરિયર્સની. 2 ટોપના બેટ્સમેનોને આઉટ કરીને. રોહિત અને નીતિન હવે ઇનિંગને સંભાળી રહ્યા છે. આ વખતે હલકા હાથોથી રમ્યું છે. સિંગલ સેન્સેબલ. હવે માત્ર વિકેટને બચાવીને રમવું પડશે કારણ કે તમે 2 બેટરો ખોઈ ચૂક્યા છો. તમને બેટિંગમાં ઉતાર્યા છે. એ એક રણનીતિ અહીંયા જોવા મળી છે. પરી 11 ની પહેલા ટોસ જીતી. જોઈએ કે લુસી બેલો કેટલા રન બનાવે છે. આ વખતે હલકા હાથોથી સિંગલ. ઓ માય ગોડ. અહીંયા પુશ કરવાનો કોશિશ હતી. પુશ કરો, ખુશ રહો અને સિંગલ લેવાનો પ્રયત્ન પરંતુ સિંગલ મળ્યો નહીં. કે છે ને સમયની રમત છે. સમયની રમત છે ભાઈ. જેનો આવી ગયો એ છવાઈ ગયો. તો આ જ છે. આપણે સેમીફાઇનલ તરત જ ચાલુ કરવાની છે. નોંધ લેવાની છે. કાઉન્ટી અને બ્લુ થંડર તૈયાર રહે. Lovely shot. Where she goes. That's a huge. And K. Patel sixer. Vallabh Ali Williams sixer. Joint venture. कोनी मारला? रोहित ने वायदा जबरदस्त सिक्सर. ना जरूरत रखो सितारों की, ना जरूरत रखो फालतू यारों की. एक यार रोहित जैसा रखो जो वाट लगा दे हजारों की. ફરી એકવાર આ વખતે ટેપ કર્યું છે બોલને પોઈન્ટની દિશામાં. અહીંયા માત્ર ડાયરેક્ટ હિટ છે. ડાયરેક્ટ હિટ. સુસાઇડ કર્યું છે. ડાયરેક્ટ હિટ લાગ્યો. વિશાલે ડાયરેક્ટ હિટ કર્યો હતો. કેટલું બધું દુર્ઘટના ઘટી ગઈ. એકદમ રન લેવાનો પ્રયાસ કર્યો. ડાયરેક્ટ હિટ લાગ્યો અને અહીંયા માત્ર પરી 11 આજે ફિલ્ડિંગમાં કંઈક ને કંઈક કરીને બતાવ્યું છે. અહીંયા બેટરો 6 ભલે માર્યો હતો પરંતુ એક બેટર મેં પાછો મોકલી દીધો.
નીતિન આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 12 રન અને 3 વિકેટના નુકસાન પર 12 રન બન્યા છે. બોલર કોને હરીશ પોતાની બીજી ટીમ માટે પોતાની બીજી ઓવર અને ટીમ માટે ત્રીજી ઓવર લઈને તૈયાર. પહેલા ઓવરમાં 4 રન આપીને 2 સફળતા લીધી હતી હરીશે. એક જબરદસ્ત બોલિંગ જોવા મળી, ત્યારબાદ એક રનઆઉટ જોવા મળ્યો. શોર્ટ નેમ હરી. આ વખતે હલકા હાથોથી રમવાનો પ્રયાસ, પરંતુ હવે માત્ર દબાવ છે. હવે દબાવમાંથી કેમ નિખરવાનું છે? કે છે ને, ભોજનની કિંમત ભૂખ સમયે થાય છે અને ભગવાનની કિંમત દુઃખના સમયે થાય છે. તો હવે દુઃખ આવી ગયું છે, તો હવે ખબર પડતી હશે કે દુઃખમાં કેવી રીતે હવે રહેવું. આ વખતે હલકા હતો તે બોલને ગાઈડ કર્યો છે, ગલીની દિશામાં એક માત્ર સિંગલ લીધો છે. સ્કોર થઈ ગયો છે 13, 3 વિકેટના નુકસાન પર. કે છે ને, જુવાનીમાં રડેલું અને વહેલી જાગીને દળેલું કોઈ દિવસ ખૂટે નહીં. તો આ જ કરવાનું છે, વહેલા ઉઠવાનું છે, રન બનાવવાના છે વિકેટ પર આવીને, અને રન બનાવવા જ પડશે, કારણ કે તમારા રન વેળે નહીં જશે. સ્કોર થઈ ગયો 13, 3 વિકેટના નુકસાન પર. જબરદસ્ત મેચ જોવા મળી રહી છે, રસાકસી જોવા મળી છે. પરીની 11 અને લુસી બેલો આમને સામને, લોઢા હારે લોઢું આજે ટક્કર લઈ રહ્યું છે. આ વખતે સરસ બોલ હતો, અંદર આવતો બોલ ઓફ બ્રેક થયો. વિકેટ કીપર બી બીટ થઈ ગયા, બેટર બીટ થઈ ગયા, ચારો ખાના ચીત. અહીંયા માત્ર ઇશારો નથી આવ્યો, બેટ થી લાગ્યો છે, અમ્પાયરનો નિર્ણય આવ્યો. બહુ સરસ. સ્કોર 14 થયા છે. અમારા જિગ્નેશભાઈ, અમારા કાલના ડીજે આવી ગયા છે, સવારથી રાહ જોઈ રહ્યા છે હવે જિગ્નેશભાઈ ડીજેની. આવો જિગ્નેશભાઈ, તમારું સ્વાગત છે. ફરી એકવાર સુંદર ફટકો જોવા મળ્યો. એક શોટ એક્સ્ટ્રા કવર પર કાર્પેટ શોટ, એક રન લીધો. જિગ્નેશભાઈ આવતા વેત જ કે મારી શીટ ક્યાં છે, મને આપી દો. અને 15 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. 2 બોલની રમત બાકી. ફરી એકવાર હલકા હાથોથી રમવાનો પ્રયાસ, કોઈ રન લેવાનો પ્રયાસ નહીં. ડોટ બોલ આવ્યો છે. એક બોલની રમત હજી બાકી છે. ત્રીજી ઓવર ચાલી રહી છે, થર્ડ ઓવર અંડર પ્રોગ્રેસ. 15 રન 3 વિકેટના નુકસાન પર. અહીંયા માત્ર પરી 11 અને લુસી બેલો એક કાંટાની ટક્કર જોવા મળે છે. સ્વર્ગીય ગોપીનાથ મુંડે ક્રિકેટ ગ્રાઉન્ડ આપણે જોવા મળે છે. સુંદર શોટ ઓન ધી એફ, હવામાં છે, ખેલાડી દૂર છે, નો મેન્સ લેન્ડમાં બોલ પડશે. એકમાત્ર સિંગલ ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો 16, 3 વિકેટના નુકસાન પર. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 16. ત્રણ વિકેટના નુકસાન પર. વિશાલ બોલિંગ માટે સજ્જ થઈ રહ્યા છે. જબરદસ્ત બોલર, એક જબરદસ્ત ખેલાડી, એક આક્રમક ખેલાડી જોવા મળે છે. સ્ટ્રાઇક પર છે તે ધર્મેશ. અહીંયા આવતા વેત જ મને લાગે કેળાની સાલ છે કે હું ત્યાં કેળાની સાલ કાંઈ કેળા મને લાગે ખાધા લાગે લપસી ગયા ને.
ઘેલાભાઈ અહીંયા બેઠા છે ભાઈ. ઘેલાભાઈ એનું નામ લ્યો ખોટું લ્યોમાં. ઘેલાભાઈ બિચારા કાંઈ નહીં, કાલે બોલ બાય હતા. ફૂલટાસ આ વખતે હવામાં છે. મોકો આ જ્ઞાન નહીં. હે ભગવાન, આ ફિલ્ડરને મારે હું કેવું, ક્યાં છોતી કે ભાઈ આગળ પડી, હું કામ દોડું? બોલને આવું હોય તો મારી પાસે આવે ભાઈ, એમ નો આવે. તમારે મહેનત કરવી પડે, સમજ્યા ને? તમે મહેનત કરો તો જ કેચ લેવો. જો હવે કીધું ભાઈ તમે ત્યાં વાયા જાઓ, તમારું કામ નહીં અહીંયા. મહેનત કરે એને જ કેચ મળે. તમે આમ અમથી અમતા દોડો તો કાંઈ નો બોલ તમારા હાથમાં આવે. આ વખતે સિંગલ સ્કોર થઈ ગયો 18. 3 વિકેટના નુકસાન પર એક જબરદસ્ત મેચ જોવા મળે છે. ફરી એકવાર સુંદર શોટ પોઈન્ટની દિશામાં રમીને એક સિંગલ લીધો છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 19 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. કે છે ને ભૂલ હોય તો 7.5 વાર ઝૂકશું, ભૂલ હોય તો 7.5 વાર ઝૂકશું, નહીતર મા બાપ અને ગુરુ સિવાય કોઈની સામે નહીં ઝૂકશું. એસીનો અવાજ અહીંયા સુધી આવ્યો અને બેટર આઉટ. ચોથો વિકેટ પડ્યો છે અહીંયા માત્ર. કેટલી ખુશીની લહેર દોડી ગઈ છે ફોરેન 11માં અને અહીંયા થોડું માતમ છવાઈ ગયું છે લુસી બેલોના ખેબામાં. કહેવાય છે ને સારું ગીત હોય તો 5 મિનિટ આનંદમાં નીકળી જાય છે, સારી ફિલ્મ હોય તો 3 કલાક આનંદમાં નીકળી જાય છે, પરંતુ સારા મિત્રો અને સંબંધી હોય ને તો આખી જિંદગી આનંદથી નીકળી જાય છે. તો એ જ જોવા મળે છે અમારા પટેલ સમાજમાં. સારા મિત્રો છે, જોવા મળે છે અને આખી જિંદગી એકદમ આનંદમાં જોવા મળે છે. અને વીઆઈપી સ્ટેન્ડમાં આવેલા મહેમાનો, એમનું હાર્દિક સ્વાગત છે. કોઈનું બ્લુટૂથ કનેક્ટ હોય તો બંધ કરી દેશો પ્લીઝ. રાજેશ વાઘાસિયા આવે છે. અહીંયા સફળતા મળી છે, મનોબળ વધી ગયું છે. 19 પર 4. અહીંયા માત્ર લુસી બેલો બેકફૂટ પર આવી ગયું છે. હવે માત્ર આઈસીયુમાં છે, વેન્ટિલેટર લાગ્યું છે. જનરલ વોર્ડમાં ક્યારે શિફ્ટ થાય એ તો મને ખબર નહીં. 4 વિકેટ, ટોપ બેટ્સમેન. આ વખતે ઓન ધી અપ હતું, હવામાં બોલ હતો. અહીંયા માત્ર સિંગલ મળશે. એક માત્ર સિંગલ લઈને સ્ટ્રાઇકને રોટેટ કરે છે. સ્કોર થઈ ગયો 20. 4 વિકેટના નુકસાન પર ઓવર નંબર 4 પ્રગતિ પર ચાલી રહી છે અને મહેમાનો આવતા રહ્યા છે. ધીરે ધીરે હળવે હળવે પગલે મહેમાનો આવે છે. તમારો હળવા પગે આવકાર છે. આવો, પધારો, વિરાજો. સરસ બોલ હતો આ વખતે, કિનારો લીધો નહીં. જબરદસ્ત બોલિંગ વિશાલની, બહુ સરસ. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 20. 4 વિકેટના નુકસાન પર. પાંચમી ઓવર વિશાલ લઈને સરસ બોલ હતો. આ વખતે અપીલ કરવાનો પ્રયાસ હતો, લાઉડ અપીલ કરે છે. અમ્પાયર પાસે દાદ માંગી રહ્યા છે, ફરિયાદ કરી રહ્યા છે કે આઉટ છે, પરંતુ અમ્પાયરનો નિર્ણય તસ્થી મસ્ત નથી. કે છે ને પાણી વાણી અને કમાણી સાચવીને વાપરજો, કારણ કે ભવિષ્યમાં આ 3 નહીં હોય ને તો ભવિષ્ય જ નહીં હોય.
આ વખતે પણ બેકફૂટ પર ઉભા રમવાનો પ્રયાસ હતો. કેશરે મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક આ ચાલવું જોઈએ. મોબાઈલમાં નેટવર્ક ન હોય તો મોબાઈલ ન ચાલે અને બેટરનું ફૂટવર્ક હોય તો બેટ ન ચાલે. તો આ જોવા મળી ગયું તમને. આ વખતે પણ સરસ બોલ, ડોટ બોલ પર ડોટ બોલ, ત્રણ બોલ ડોટ. પહેલો ડોટ, બીજો ડોટ, ત્રીજો ડોટ. બેટ પર બોલનો સંપર્ક થયો નહીં. સંપર્ક થાય તો એવો ગાનો વાગશે કે હું તારો મેરુ ને તું મારી માલણ. એવું કઈ થતું નથી. આ વખતે પણ ચોથો ડોટ બોલ કે છે ને તસવીરમાં નહીં પણ તકલીફમાં ઉભા છો ને એ સાથ આપશે. આ વખતે 5 ડોટ બોલ અને બહુ સરસ 5 બોલ ખાઈ લીધા છે. હા તો મને લાગે છે વિકેટ કીપર અને બોલર જ રમી રહ્યા છે કે આપણે ભાઈ બંને જ રમીએ. આ બેટ્સમેન નું કઈ કામ નહીં. જોવાનું રહેશે મેડન ઓવર જાય છે કે નહીં. નહીં, છેલ્લા બોલે રન આવ્યો એટલે 1 રનની આ ઓવર આવી. બહુ સરસ, જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો આ બોલર માટે એકવાર, વિશાલ માટે. સ્કોર થઈ ગયો 21, 4 વિકેટના નુકસાન પર. કોને બોલર એ બોલર કોણ હતા પરત આલા વિશાલ બેબીને બોર્નવિટા પીવડાવો. બેબી મૂડમાં નથી તો ઓલા ભાઈ બોર્નવિટા પીવા ગયા કે હું પાછા બોલાવ્યા એને કે ભાઈ આવો બોર્નવિટા પીવા જાઓમાં. સ્ટ્રાઇક પર છે રાજેશ. વિશાલ આ વખતે ક્રોસ બેટેડ શોટ છે. બે ગેપમાં ખેલાડી છે. બોલ નીકળી જશે પરંતુ સુંદર ફિલ્ડિંગ નહીં, પરંતુ અહીંયા માત્ર 2 રન મળશે. સરસ ફિલ્ડિંગ જોવા મળી. હવે મારી પર હાઈ ક્લાસ ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ. વિકેટ લીધા પછી મનોબળ અને કોન્ફિડન્સ લેવલ કેટલો ઊંચો થઈ ગયો છે. જો વિકેટ મળ્યો ત્યારબાદ કોન્ફિડન્સ એકદમ હાઈ છે. હાઈ હોવું જોઈએ કારણ કે ફિલ્ડિંગ અને રન તમે બોલરને જેટલો સપોર્ટ કરશો ને તો બોલરનો કોન્ફિડન્સ વધે છે, ઘટશે નહીં. ત્યારે આ વખતે ઇનસાઇડ લાગી હતી, લેમન કટ લાગી, એની પાછળ બોલ ફિલ્ડર દોડે છે. 1 રન લીધો, બીજા માટે દોડી ગયા છે. 2 રન તો સહેજે પૂરા કરી લીધા. હવે માત્ર જરૂર છે તો એ લુસી બેલોને રનની. 1 શોટ છે. ચાલો ત્યારે 1 શોટ, 1 શોટ એવો ઈશારો છે. મનસુખભાઈ ઈશારો કરી રહ્યા છે અમ્પાયર અમારી તરફ કે 1 શોટ છે. સુંદર શોટ. આ વખતે જોવાનું રહેશે કેચ. યસ અને આઉટ. વિકેટ અને બોલર જેવો કેટલા ખુશ છે, પોતાના હાથને અંદર ખેંચે છે. 5 વિકેટ લીધા. कौन है बैटर है? હરીશ નવા બેટર આવ્યા છે. કે છે ને કોણે ઉપવાસ રાખ્યા તો કોણે રોજા રાખ્યા, કબૂલ એના થયા જેણે મા બાપને રાખ્યા. 24 5 વિકેટના નુકસાન પર.
હવે ઘેલાભાઈ દિલ તોડતા આજ સુધી ઘેલાભાઈ કોઈની હારે શીખ્યા નથી, કેમ કે પ્રેમ કરતા માં પાસેથી તે શીખ્યા છે. સ્કોર થઈ ગયો 24, 5 વિકેટના નુકસાન પર. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 3 બોલની રમત હજી બાકી છે છઠ્ઠી ઓવરની. ડાબોડી બેટર હરીશ પર હવે જિમ્મેદારી હશે. રન અહીંયાથી બનાવવા પડશે. હવે એક્સિલેટર પર પગ દેવા પડશે. સરસ શોટ આ વખતે અલોંગ ધ કાર્પેટ જોવા મળે છે. સિંગલ મળશે. જબરદસ્ત. અહીંયા માત્ર એક જ રન મળશે. સ્કોર થઈ ગયો 25, 5 વિકેટના નુકસાન પર. 2 બોલની રમત હજી બાકી. 2 balls to go of the 6th over. After this over, 2 more over to go there. હવે માત્ર મુસીબેલો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. રન બનાવવા પડશે તમારે. મોટા ફાયર કરવા પડશે. ઓ એ જ લાગી છે. કીપર થી દૂર છે, ઘણું દૂર છે કીપર થી. પહેલો રન તેજ દીધો છે. બીજા માટે દોડી ગયા છે. 2 રન સેજે પૂરા કરી લીધા. 2 રન પૂરા કરી લીધા. 2 સાથે સ્કોર થઈ ગયો 27. હવે માત્ર 1 બોલની રમત બાકી છે છઠ્ઠા ઓવરની. 27 for 5. સ્ટીલ ફાઇનલ બોલ ઓફ ધી ઓવર. 6th ઓવર, છઠ્ઠી ઓવર, અંતિમ બોલ. સમીરભાઈ આવી ગયા છે. આવ્યો મારો વાલો સમીર. આવ્યો મારો વાલો. અને અહીંયા જીલાઈ ગયા. અહીંયા કોઈ ભૂલ કરી નહીં. બેટર આઉટ. અડધો ડઝન ખેલાડી ટીમની ડગઆઉટમાં. ધર્મેશ આઉટ. ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 27, 6 વિકેટના નુકસાન પર. 27 for 6 after 6 over. ડીજે बॉलर कौन है रे? વિશાલ બોલિંગ માટે. ભાવેશ બેટિંગ માટે તૈયાર. હરીશ ઓન સ્ટ્રાઇક પર છે આ વખતે. ફક્ત અહીંયા માત્ર જોવાનું છે. ક્લીન બોલ થઈ ગયા છે. અહીંયા માત્ર લુસી બેલોના બેટ્સમેન ફક્ત ક્રીઝ પર આવે છે અને જાય છે. ફક્ત હાજરી લગાડે છે કે દુકાને ગયા અને દુકાનેથી કહે કે બાપા હું આવું છું, તમે બેહો થોડી વાર. અને હિમાંશુભાઈ એકદમ સ્ટાર ખેલાડી છે, કમિટી મેમ્બર છે. હિમાંશુભાઈ આવે છે કે છે ને આગ લગાડી દેશો એ વસ્તીને, જો ઓળખી ના શકે હિમાંશુભાઈની હસ્તીને. જબરદસ્ત શોટ સ્વેર કટ જોવા મળી. ચોખ્ખો જોવા મળે છે. એકે પટેલ ચોખ્ખો. હિમાંશુભાઈ આવ્યા, પોતાનો દમ બતાવ્યો. સ્કોર 31 ડીપ પોઈન્ટ પર. થેન્ક યુ આપણા વનના રાજા તો અત્યારે ભાઈ આગળ નીકળ્યા. કડક શોટ છે. 2 બોલમાં 2 બાઉન્ડ્રી. ઓહો 2 બોલમાં 2 બાઉન્ડ્રી. જબરદસ્ત. વલ્લભ એલ્યુમિનિયમ ચોખ્ખો. પહેલા કે પટેલ ચોખ્ખો, પછી વલ્લભ એલ્યુમિનિયમ ચોખ્ખો.
હિમાંશુ આલા રે આલા ખોર આલા હિમાંશુ આલા. અને જંગલમાં પાણીમાં મગરમાં, જંગલમાં શેર અને મેદાનમાં હિમાંશુ. ખેતરમાં યુરિયા અને મેદાનમાં હિમાંશુભાઈ. હિમાંશુભાઈ ને પહેલા મોકલવાના હતા એવી જાણ કરી રહ્યા છે કે 2 ચોકા આવી ગયા છે, 8 રન બની ગયા છે. હલકા તે ડિફેન્સ કરે. શું વાત છે, શું વાત છે. 3 બોલમાં 9 રન અત્યાર સુધી બનાવી નાખ્યા. શું વાત છે. પહેલા બોલમાં ચોક્કો માર્યો, બીજામાં ચોક્કો અને ત્રીજામાં 1 રન, એટલે 36 રન તો અહીંયા થઈ ગયા છે. હિમાંશુભાઈએ થોડી તકલીફ ટીમની દૂર કરી છે અને સામેવાળા બોલરને થોડી દવા આપી. ફરી એકવાર સરસ બોલ હતો, કોઈ રન લેવાનો પ્રયાસ નહીં. 7મી ઓવર ચાલી છે, 1 બોલની રમત બાકી. સ્ટીલ 1 ball to go of the 7th over and after this over 1 more over to go there. છેલ્લી ઓવર આની પછી હશે, 1 બોલ બાકી છે. ફરી એકવાર સુંદર શોટ, ગેપમાં છે, ખેલાડી છે ત્યાં ડીપ પર અને એ બીજા માટે દોડી ગયા છે અને જબરદસ્ત રનિંગ બીટવીન ધ વિકેટ. હિમાંશુભાઈએ કોશિશ કરી કે 2 રન તો દોડી જ લેવા જોઈએ અને આની સાથે ઓવરની સમાપ્તિ 38 રન થઈ ગયા છે 7 ઓવરની સમાપ્તિ બાદ અને વિકેટના પતન થયા છે તે 7-38 અને 1 ઓવરની રમત હજી બાકી છે. છેલ્લી ઓવરની રમત હવે જોવાનું રહેશે કે આ ઓવર કોણ લઈને આવે છે અને આ ઓવરમાં કેટલા રન બને છે. કમો પિયુષભાઈ, ભાભીને હમણાં વાત કહું. સ્કોર થઈ ગયો તે 38. માફ કરો. સરસ શોટ આ વખતે. સ્કોર 40, 7 વિકેટના નુકસાન પર. જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળે છે. પણ એકવાર ફૂલ ટોસ બોલ હતો, કવરમાં એકદમ મિડ વિકેટના રીઝનમાં પહેલો રન વેગી લીધો છે. બીજા માટે દોડી ગયા છે. અહીંયા માત્ર રનઆઉટ ચાન્સ છે અને આ વખતે હિમાંશુભાઈ રનઆઉટ. બીજો રન લેવાના ચક્કરમાં આઉટ થઈ ગયો છે. જોરદાર તાળી થઈ જાય હિમાંશુભાઈ માટે. એક સારી ઇનિંગ રમીને ગયા, એક નાની ઇનિંગ પરંતુ સારી ઇનિંગ. રન થયા છે 8 વિકેટના નુકસાન પર. હવે માત્ર 2 બોલની રમત બાકી છે. સ્ટીલ 2 balls to go. છેલ્લી ઓવરના 2 બોલ. આ વખતે કટ કરવાનો પ્રયાસ હતો પરંતુ બેટ ગલીની દિશામાં રમ્યો છે. એક સિંગલ. સ્કોર થઈ ગયો તે 42-42. લાસ્ટ બોલ છેલ્લો બોલ માત્ર. ઇનિંગ્સ તો છેલ્લો બોલ અને 8મી ઓવર અંતિમ ઓવરનો છેલ્લો બોલ. Still final ball of the over. આ વખતે સુંદર ફટકો જોવા મળ્યો મિડ વિકેટના રીઝનમાં. પહેલો રન વેગી લીધો છે. બીજા માટે દોડવાનો પ્રયાસ છે. અહીંયા માત્ર ખતરો છે. રનઆઉટ. 1 રન મળશે માત્ર અને 1 રન સાથે સ્કોર થયો 43-43.
અને વિકેટના પતન થયા છે તે 9 અને હવે માત્ર પરીન 11 ને કરવાના છે તે 44. બે છોકરા 44, પરીન 11 ને થોડા નાનકડો બ્રેક લઈએ છે. હેલો, કિયામન ના કેપ્ટન પ્લીઝ આવી જશે ટોસ માટે. સાઈડ પર કોણ છે? ફરો જરા. હા, વિજય છે. વિજય અને નિલેશ અને અક્ષય બોલિંગ પર. શરૂઆત થઈ રહી છે બંને ટીમો વચ્ચે. ટોસ થયો કિયામોન અને બ્લુ થંડર વચ્ચે ટોસ. नाही ती टॉस तिकडे होते. સરસ શોટ આ વખતે પહેલો રન વેગી લીધો છે. પાવર પ્લે ની 2 ઓવર છે.
ટોસ કોણે જીત્યો એ કહેવાનું છે પ્લીઝ. કિયામાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ લેવાનો નિર્ણય અને બ્લુ થંડરને બેટિંગનું આમંત્રણ. ફરી એક વખત હલકાતોથી રમવાનો પ્રયાસ હતો. પહેલી 2 ઓવર પાવર પ્લેનું છે. કિયામાને ફિલ્ડિંગ લીધી છે ટોસ જીતીને અને બેટિંગ આપી છે બ્લુ થંડરને. જબરદસ્ત કોન્ટેસ્ટ, પણ અહીંયા માત્ર 44 રન કરવાના છે. પરીન 11ને પોતાની ક્ષમતા બતાવવાની છે, પોતાની કાબિલિયત અહીંયા બતાવવાની છે. હલકા હાથોથી રમવાનો પ્રયાસ. આ વખતે શોર્ટ ગલી પર થોડી મિસફિલ્ડિંગ થઈ શોર્ટ થર્ડમેન પર. ડાબોડી બેટર હતા, માત્ર 1 રન મળે. સ્કોર થઈ ગયો 3. જબરદસ્ત કોન્ટેસ્ટ. ફરી એક સુંદર ફટકો. આ વખતે ગેપમાં રમવાનો પ્રયાસ. ફૂલ ટોસ બોલ હતો, બેરર ચેક હતો. એકદમ અફલાતુન ટાઈમિંગ. બેટ અને બોલનું મિલન જુઓ, અફલાતુન ટાઈમિંગ. અવાજ આવ્યો, એકદમ મસ્ત અવાજ આવ્યો. 4 રન થઈ ગયા છે, હજી પણ 40 રન દૂર. આ વખતે 1 ડોટ બોલ આવી રહ્યો છે. ફરી એકવાર ઓફ સ્ટમ્પની બહાર બોલ, વાઇડનો ઇશારો. 1 રન આવ્યો. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 5 વગર કોઈ નુકસાની. સારી એવી શરૂઆત જોવા મળી ગઈ છે, સરસ શરૂઆત. ફરી એકવાર અપીલ કરવામાં આવ્યું હતું. અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ, 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 5 વગર કોઈ નુકસાને. હજી પણ 42 બોલમાં 39 રન કરવાના છે. 40 કરે છે કે એકમ કરે? પૂરા 5 झाले ना, 47 बनवायचे. 44 છે એના લક્ષ્ય. 5 झाले ना. સ્કોર 5. આપણે હિમાંશુભાઈ તૈયાર છે બોલિંગ માટે. સ્ટ્રાઇક પર નિલેશ. આ વખતે જબરદસ્ત બોલ, અચૂક ટપ્પો જોવા મળી રહ્યો છે. પહેલો બોલ ડોટ આવી રહ્યો છે. ડોટથી શરૂઆત થઈ રહી છે. ફરી એકવાર બેકફૂટ પર ગયા, બોલને પંચ કર્યો કવરની દિશામાં. માત્ર સિંગલ મળશે. સ્લો સારો હતો, પરંતુ એટલી સારી રનિંગ બિટવીન ધ વિકેટ્સ. સ્કોર થઈ ગયો તે 6. સ્લોલી બટ શ્યોરલી રનનો પીછો કરી રહ્યું છે અત્યારે પરીન 11. still chasing to the run. 44 run get to win this contest. It's a long way to go there. Still હિમાંશુભાઈ ફરી એકવાર તૈયાર. લવલી શોટ. આ વખતે જોવાનું રહેશે, બોલ જાય છે હલાવી સફર પર. જોવાનું રહેશે કે પટેલ સિક્સર જોવા મળે છે. બીજો બોલ આપો. જબરદસ્ત ફટકો. સ્કોર થઈ ગયો 12. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. 5-8 પર પહોંચી ગયા વિજયભાઈ અને નિલેશ રમી રહ્યો છે. 3-4 બોલનો સામનો કર્યો અને વિજયભાઈ 5 બોલનો સામનો કર્યો. 8 રન પર રમી રહ્યા છે. અહીંયા માત્ર હિમાંશુભાઈ પહેલી 3 બોલમાં 7 રન આપી દીધા છે. સ્કોર બોર્ડ ટીમનો 12 રન. બોલ अंपायर के पास है.
ગેટ પાસે જે કોઈએ બાઇક રાખી હોય તો પ્લીઝ જે જમવાનું આવ્યું છે ભાઈ અંદર નથી આવ્યું તો ગેટ પાસે જેની બાઇક હોય એ લઈ લો. ગેટ પાસે જે બાઇકો છે જે જેની હોય એ લઈ લો પ્લીઝ મહેરબાની કરીને. રસ્તો બ્લોક થઈ ગયો છે પ્લીઝ. રસ્તો બ્લોક થઈ ગયો, ટેમ્પો અંદર આવી નથી શકતો. જમવાનું અંદર નહીં આવી શકે તો જમવાનું નહીં મળે, યાદ રાખજો. 500 ફાઇન, ગાડીના ફોટા પાડી લો. સ્કોર થઈ ગયો 13, માફ કરો 14 રન થયા છે. ચૌદ રન થઈ ગયા છે વગર કોઈ નુકસાને 2 ઓવરની સમાપ્તિ બાદ. ટેમ્પો આવી નથી શકતો. જેની બાઇકો ઊભી છે ગેટ પાસે પ્લીઝ મહેરબાની કરીને ગાડીઓ કાઢી લેશો. જેટલી ગાડીઓ ગેટ પાસે પડી છે તે ઉપાડી બાજુમાં રાખી લો પ્લીઝ, કાઢી લો. ટેમ્પો નથી આવી રહ્યો અંદર પ્લીઝ. જેની બાઇકો છે 2 વ્હીલર્સ પ્લીઝ કોઓપરેટ કરો. મંડાવી ચોલા પીળાભાઈ વાળાની ટિકિટ બાઇક લાગે છે એ એક જ ગયા લાગે. એ હવે હટાવીને આવશે બધી બાઇકો. સ્કોર 14. એક વાર સિંગલ મળશે આ વખતે. કપર ડ્રાઈવ જોવા મળ્યું. સિંગલ આરામથી સેન્સિબલ બેટિંગ, કોઈ ઘાઈ કરવાની નથી. કોઈને હાથનો બ્લેક કલરનો બેલ્ટ મળ્યો તો આપી જશો પ્લીઝ. એક ભાઈનો ખવાઈ ગયો છે. આ ગેલા ભાઈ કે આ રહ્યો. ફરી એકવાર હલકા હાથોથી રમવાનો પ્રયાસ આવને બોલને ધકેલો. ઓ મિસ ફિલ્ડિંગ, પરંતુ બેકિંગ થઈ રહી હતી. બહુ સરસ. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 16. 3 બોલની રમત થઈ ગઈ છે. 3 બોલ હજી એ બાકી છે. 33 બોલમાં હવે 28 રન કરવાના છે. એટલે રન બોલ વતરેલા છે અને તે 28 રન કરવાના છે. સ્ટીલ આ વખતે ટેપ કર્યો છે બોલને, ફક્ત સિંગલ ચોરશે. હિમાંશુભાઈ હતા ત્યાં. શોર્ટ એક્સ્ટ્રા કવર પર 17 રન થઈ ગયા છે. સ્કોર હવે 32 બોલમાં 27 રનની જરૂર. 32 બોલ 27 રન એવું સમીકરણ બની રહ્યું છે. ઓવર નંબર 3 પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે જબરદસ્ત ફટકો હવામાં છે. ખેલાડી જોવાનું રહેશે નીચે આવે છે કે નહીં, પરંતુ નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે. 2 રન સેજે પૂરા કરી લેશે. બહુ ચપળતાપૂર્વક ચતુરાઈ ભરી રનિંગ. 1 ને 2 માં તબદીલ કર્યા, પૂરા કર્યા. સ્કોર થઈ ગયો છે 19. એક રન અરે જીતનું લક્ષ્ય 44 છે. હવે માત્ર 31 બોલમાં 25 રનની જરૂર. 25 રન દૂર છે હજી પણ જીતથી. પરીન 11 નીડ 25 more runs. It's possible. આ વખતે અપ્રમાણનો પ્રયાસ હતો. થોડી વાર તો એકદમ હલકમાં જાન અટકી ગઈ હતી. ઓવરની સમાપ્તિ. હવે માત્ર 19 રન થયા છે. 3 ઓવરની સમાપ્તિ બાદ હવે માત્ર 30 બોલની રમત બાકી છે. 25 રન જીતવા માટે કરવાના છે પરીન 11. ત્યાં સુધી સાંભળીએ આપણે એક મધુર વાણી ડીજે તરફથી.
સ્કોર ચોક્કો જોવા મળ્યો. 23 રન બની ગયા છે. હવે માત્ર જીતવા માટે 29 બોલમાં 21 રન. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ, ક્રોસ બેન્ડેડ રમવાનો, શરીર પર જેને બોલ લાગ્યો છે. એક ડોટ બોલ આવ્યો છે. મોટા ફટકાની જરૂર છે અહીંયા. માત્ર પરીન 11 જીતની દહેલીજ પર દસ્તક દે છે કે નહીં. કે છે ને દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે અને સદગુરુના ચરણોમાં ઝૂકવાથી તકદીર બને છે. તો જોવાનું પરીન 11ની તકદીર કેટલી બને છે. આ વખતે હલકા હાથોથી રમવાનો પ્રયાસ હતો. એક કોઈ રન આવ્યો નથી. હવે માત્ર 27 બોલ બાકી છે. 21 રન કરવાના છે. હવે માત્ર ટેમ્પો અંદર આવી ગયો છે. સુંદર શોટ આ વખતે એક્સ્ટ્રા કવર પર રમ્યા છે. ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે. સ્કોર થઈ ગયો 24. હવે માત્ર 20 રનની જરૂર. 26 બોલ બાકી છે. 20 રન કરવાના છે. 26 બોલમાં 20 રન. Still 26 ball are remaining and 20 more runs to get to win this contest. Everything is possible here because of two teams fighting each other, Parin and Adusi Bello. આ વખતે સરસ બોલ હતો. હલકા હાથે ટેપ કર્યો છે. એકદમ સિંગલ, ચીકી સિંગલ. ઈશારો કર્યો. બહુ જ સરસ. તાલમેલ જુઓ કેટલો સારો છે. તાલમેલ તમારી પાસે સર યસ નો અને વેટ. નિલેશ અને વિજય બહુ સરસ. એકદમ માથાને ઠંડુ રાખ્યું છે. કામ અને કમ્પોઝ જોવા મળે છે. આ વખતે બેકફૂટ પર ગયા. બોલને ફક્ત દિશા બતાવી. ઓફટમની બહાર આમંત્રણ આપ્યું હતું. આમંત્રણને સ્વીકાર્યું. રૂમ હતો અને રૂમ પર હરકત અને બરકત વાળો શોટ. જબરદસ્ત. ઓવરની સમાપ્તિ 27 થઈ ગયા છે. 4 ઓવરની સમાપ્તિ બાદ 27. હવે માત્ર 24 બોલમાં 17 રનની જરૂર. 24 બોલ અને 17 રન આવું સમીકરણ બની રહ્યું છે. બંનેની સારી એવી પાર્ટનરશિપ જોવા મળી છે. Still good partnership, both the batsmen doing well at the moment at present. Fantastic opening stand. Right now the 24 balls are remaining here and 17 runs to win this contest. Everything is possible here because they're losing not any wickets here. હવે માત્ર ડાબોડી બેટર છે. 13 રન પર આવી રહ્યા છે. વિજય સામનો કરશે અક્ષયનો. અક્ષય પટેલ આવ્યા છે. એક સુંદર ફટકો પોઈન્ટની દિશામાં. એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો. 28 પર પહોંચી ગયો છે. એક જબરદસ્ત ક્રિકેટ, સારું ક્રિકેટ જોવા મળે છે. 44 રન કરવાના છે. કોઈ લક્ષ્ય મોટું નથી પરંતુ બેટરનું ટેમ્પરામેન્ટ જો કેટલું કુલ છે. કોઈ વિકેટ નથી આપી રહ્યા. આ વખતે સરસ બોલ હતો. અહીંયા ફિલ્ડર પડ્યો તો શોર્ટ મિડ વિકેટ પર બોલ ગયો છે. કોઈ રન નથી. 28. પહેલા બોલમાં સિંગલ આવ્યો. બીજો ડોટ આવ્યો. સ્કોર થઈ ગયો 28. 22 બોલમાં 16 રનની જરૂર. અને આ એક વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો જોવા મળી રહ્યો છે. જબરદસ્ત ફટકો જોવા મળે. સ્ક્વેર લેગની મિડ વિકેટની વચ્ચે 32 રન પડી ગયા છે વગર કોઈ નુકસાને. બહુ સરસ બેટિંગ જોવા મળી. અત્યારે માત્ર નિલેશ ફાયર કરે છે. 15 બોલમાં 17 પર રમે છે. ઓપનિંગ સ્ટેન્ડ જેને કે ભાઈ સરસ મજાનું છે. અને જબરદસ્ત કેચ અહીંયા માત્ર.
થેન્ક યુ ડીજે. 20 બોલમાં 12 રનની જરૂર. એક સફળતા મળી અહીંયા માત્ર. હલકા હાથોથી રમવાનો પ્રયાસ હતો, કોઈ રન નથી આ વખતે. શોર્ટ કવર પર હિમાંશુભાઈ છે, આરામથી રમવાનો પ્રયાસ છે. હવે માત્ર 19 બોલ અને 12 રન એવું સમીકરણ બની રહ્યું છે. 19 માં 12. આ વખતે પગ પર બોલ હતો, લેગ સ્ટમ્પ પર. ફક્ત કાંડાની કરામત જુઓ, કલાઈને વાળી અને બીજા માટે દોડી ગયા. બે મિસ ફિલ્ડિંગ, બે દોડી ગયા. એકને 2 માં તબદીલ કરી નાખ્યા. 34 ઓવરની સમાપ્તિ. હવે માત્ર 18 બોલમાં 10 રનની જરૂર. 18 બોલ 10 રન, 10 રન, 18 બોલ અને 10 રન એવું સમીકરણ. વિરાટ બોલિંગ માટે આવ્યા છે. સ્ટ્રાઇક પર છે વિજય, નોન સ્ટ્રાઇક પર નરેશ, 2 પર રમીરિયા છે અને વિજય રમીરિયા છે. 12 બોલમાં 14 પર. હવે માત્ર 18 બોલમાં 10 રન. આ વખતે સ્લો સરસ બોલ હતો. આ વખતે આગળ આવવાનો પ્રયાસ અને એટલી જ સારી ફોલો થ્રુમાં ગયા. ફિલ્ડિંગને રોકવાનો પ્રયાસ, થોડું એટીટ્યુડ બતાવ્યું, થોડું એગ્રેશન બતાવ્યું. 17 બોલમાં 10 રન કરવાના છે. એક જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળે છે. એક બાજુ પરીન અને બીજી બાજુ લિન્સીબેલો. 44 રનનું લક્ષ્ય પરીન સામે. એક જબરદસ્ત મેચ જોવા મળી રહી છે, એક રસાકસી જોવા મળી રહી છે. આ વખતે સફળ થયા હતા, અપીલ કરવામાં આવ્યું, પરંતુ ઉત્સાહ વધારે ને વિશ્વાસ ઓછો. એક રન મળશે, રન એક કોઈ મળશે નહીં, કોઈ રન. ડોટ બોલ આવે છે, માફ કરજો, બીજા ડોટ બોલ. 34 રન થઈ ગયા છે. હવે માત્ર 16 બોલમાં 10 રનની જરૂર આ મેચને જીતવા માટે. જબરદસ્ત કોન્ટેસ્ટ. ફરી એકવાર ત્રીજો ડોટ બોલ આવ્યો છે. કે છે ને ફિક્રમાં રહેશો તો પોતે બળશો, ફિક્રમાં રહેશો તો પોતે બળશો અને બે ફિક્ર રહેશો તો દુનિયા બળશે. તો ફિક્રમાં રહેવાનું નથી, બે ફિક્ર રહો અને રમ્યા કરો અને દુનિયા આપોઆપ બળવા મળશે. કે છે ને કાલની ચિંતા કરશો સાહેબ, એ ઉપરવાળાએ અત્યાર સુધી સંભાળ્યું છે તે કાલનું પણ સંભાળી જ લેશે. સરસ બોલ આ વખતે હવામાં છે. અહીંયા માત્ર જોવાનું છે, ના પહોંચી ગયા. થોડા ગોળ ગોળ ફર્યા અને સ્ટમ્પની પાછળ ઉભા રહેવું જોઈએ. સ્ટમ્પની આગળ ઉભા રહેશે તો કેમ થશે રન આઉટ? ધીસ ઇઝ નોટ ફેર. વિકેટની પાછળ છો તમે, વિકેટ પર હતા તો પાછળ બેકને બોલને ગેધર કરશો તો સ્ટમ્પ પર બોલ લાગશે, અધરવાઇઝ બોલ નહીં લાગે. સ્કોર 35. 14 બોલમાં 9 રન. મેચનું સમીકરણ એકાદ વિકેટ મેચમાં કમબેક કરાવી શકે છે અને વિકેટ નહીં ખોશે તો મેચ જીતી જશે. આ વખતે લેગ સ્ટમ્પ પર બોલ હતો, કોઈ રન નથી. જુઓ કેટલું ક્લોઝ ફિલ્ડિંગ છે. શોર્ટ મિડ વિકેટ છે, શોર્ટ કવર છે, જબરદસ્ત. હવે પણ બોલ ઘટતા જઈ રહ્યા છે. 13 બોલ અને 9 રન. 13 બોલ 9 રન, 9 રન અને 13 બોલ, આવું સમીકરણ જોવા મળે છે. હવે માત્ર થોડું કાન મંત્ર આપ્યું છે પરીન 11ના બેટરે કે ભાઈ ક્યાં બોલ નાખે છે. એક હળવા હાથે સિંગલ લઈ લે, સ્ટ્રાઇકને રોટેટ કરી રાખ. ફરી એકવાર સરસ શોટ જોવા મળ્યો, પરંતુ બેક ટુ ધ બોલર. હો, સરસ બોલિંગ. માત્ર એક જ રન આવ્યો આ ઓવરમાં. બહુ જબરદસ્ત બોલિંગ જોવા મળી અને હવે માત્ર 12 બોલમાં 9 રન. મેચ જુઓ ક્યાં પહોંચી ગઈ છે, મેચ કેવી રીતે કરવટ બદલે છે. વિરાગ જબરદસ્ત બોલિંગ જોવા મળી. વિરાગની માત્ર 1 રન આપ્યો સફળતાપૂર્વક. સ્કોર થઈ ગયો ટીમનો 35-35. એક જ વિકેટ પડ્યો છે, પરંતુ વિકેટ હજી પણ 9 બચ્યા છે અને 12 બોલમાં 9 રન. સ્ટીલ 12 balls to go, 9 more runs are required.
રાજેશભાઈ આવ્યા છે બોલિંગ માટે. સ્ટ્રાઇક પર છે વિજય. નરેશ નોન સ્ટ્રાઇક પર. હવે માત્ર 12 બોલમાં 9 રન. જબરદસ્ત કોન્ટેસ્ટ. આ વખતે સફળ થયા હતા, વાઇડ નથી, પૂરા સફળ થયા. જબરદસ્ત બોલિંગ. 11 બોલ 9 રન, 9 રન 11 બોલ. સમીકરણ હવે માત્ર ફરી રહ્યું છે. ક્યાંક જીતની સુગંધ આવી રહી છે, જીતની મહેક આવી રહી છે. શું વિકેટ જાય છે, શું બોલર વિકેટ લેશે કે બેટર રન લેશે, આ બધી મહેક આવી રહી છે હવે. આ સુંદર શોટ છે. અહીંયા માત્ર જોઈએ કેટલા રન મળે છે. અને એ જબરદસ્ત ચોકો. એક કે પટેલ ગ્રુપ ચોકો. જબરદસ્ત ફટકો જોવા મળ્યો આ વખતે. જબરદસ્ત ફટકો. સ્કોર થઈ ગયો 39. હવે માત્ર 5 રન દૂર સેમીફાઇનલની ટિકિટ મળી જશે. ઓ બાબા અને બેબીનો બોલ નીચે ચાલી ગયો છે. આપે બચ્ચા, આપે તમને બોલ. આ વખતે સુંદર. આ વખતે રન આઉટ ધ ચાન્સ. આઉટ. આર યુ આઈ નો યુ દબાવ લાવ્યા, ફિલ્ડિંગ ને ઉપર લાવ્યા, ફિલ્ડર આઉટ. થોડું ફિલ્ડિંગ ને ઉપર લાવ્યા હતા અને થોડું દબાવ લાવવાનો પ્રયત્ન. 5 રનમાં બી ફાઇટ થઈ શકે છે, એવું નથી. વિશાલ ધડુક નવા બેટર. 9 બોલમાં 5 રનની જરૂર આ મેચને જીતવા માટે. આ વખતે સરસ શોટ. ગેપમાં છે બોલ. કવરની દિશામાં ખેલાડી આવી રહ્યા છે. ના કીધું કે જલ્દબાજી કરવી નથી. હજી બોલ બાકી છે તે 8 રન કરવાના 4. તો આપણી પાસે બોલ વધારે છે, તો શું કામ ઘાઈ કરવાની? ભલે 40 થઈ ગયા છે, 2 વિકેટ ગમાવ્યા છે, પરંતુ બોલ તમારી પાસે વધારે છે. 8 બોલ છે, 4 રન કરવાના છે. પરંતુ આ બોલ ડોટ કાઢવા પડશે બોલરે. વિકેટ નથી ખોવાની, આ ધ્યાનમાં લેવાનું છે. આ ક્રિકેટની રમત છે. પલમાં હીરો તો પલમાં ઝીરો બનાવી દે છે. ક્રિકેટ સારા ભલભલાની રમત ને બગાડી પણ દે છે. સારી એવી ટ્રોફી જોઈ શકો છો આપણે ડાબી બાજુ સ્ટેજ, જમણી બાજુ સ્ટેજની વિનરની ટ્રોફી, સેકન્ડ રનરઅપની ટ્રોફી, મેન ઓફ ધ મેચની ટ્રોફીઓ પડી છે. આ વખતે ડોટ બોલ આવી રહ્યો છે. 7 બોલ 4 રન. મેચમાં ક્યાંક ને ક્યાંક રોમાંચ આવી રહ્યો છે. એકદમ પલટી ખાય છે કે શું મેચ આ રોમાંચ, રોમથી મેચ આ રમાઈ રહી છે. આ વખતે ફરી એકવાર હવે માત્ર 6 બોલમાં 4 રનની જરૂર. 6 બોલ અને 4 રન. મેં કીધું તો છેલ્લી ઓવર સુધી આ મેચ જશે. હવે માત્ર 4 રન કરવાના છે. 4 રન. મેચમાં હવે રોમાંચ આવી ગયો છે. 6 બોલ 4 રન.
एक बाजू फरीन છે કે બીજી બાજુ લુસીબેલો કે ફરીન કે લુસીબેલો આવું સમીકરણ છે કોણ જીતશે આ મેચ ને કોને લાસ્ટ ઓવર રાખેલા ધર્મેશ છેલ્લી ઓવર 6 બોલ અને 4 રન પહેલો બોલ જોવાનું રહેશે શું થાય છે હલકાતોથી રમવાનો પ્રયાસ ના પાડી 5 બોલ 4 રન જબરદસ્ત તાળીઓથી ગડગડાટ જોવા મળે છે અમારા અહીંયા માત્ર પ્રેક્ષકો આવ્યા છે મહેમાનો આવ્યા છે જબરદસ્ત મેચમાં રોમાંચ આવી રહ્યો છે 5 બોલ 4 રન 4 રન અને 5 બોલ પરીન કે લુસીબેલો કે પરીન બહુ સરસ મેચ હવે માત્ર જોવાનું છે સર્કલની અંદર ફિલ્ડર છે માત્ર ટેન્શનથી ભરેલી આ મેચ જે આ મેચમાં જે પ્રેશરથી નીકળશે એને જ ખરો હીરો કહેવાશે कहते ना लहरों से डरकर कश्तियां पार नहीं होती और कोशिश करने वालों की हार नहीं होती डरवानुं નથી હવે માત્ર લડવાનું છે બહુ જ હવે માત્ર 5 બોલ 4 રન મેચનું સમીકરણ બદલાઈ રહ્યું છે પરીન કે લુસીબેલો કે પરીન દર્શકોના હાર્ટબીટ હવે વધી ગયા છે આ વખતે સુંદર ફટકો અને આ સાથે જ ચોકો અને આ સાથે જ આ મેચને જીતી લીધી છે ચાલો જમવાનું ચાલુ થઈ ગયું છે તો હવે માત્ર જમવાનું ચાલુ થઈ ગયું છે તો હું બ્રેક લઉં છું